પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે અલગ અલગ જિલ્લાઓમાં જીઆઈડીસીની ભેટ આપી હતી, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પણ જીઆઈડીસીની ભેટ મળી છે। 41 એકર જમીનમાં નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત થતાં જ સાવરકુંડલાના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાવરકુંડલાના વેપારીઓએ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડી સરકારનો આ નિર્ણય આવકાર્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ રિજનલમાં જે 7 જિલ્લામાં નવી 13 જીઆઈડીસીઓને મંજૂરી આપી, એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે ગોગરિયાની ધજડી ખાતે આપણને એ જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળી છે। વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું, આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસી ને સોંપી આપી। અમે ખૂબ જ આનંદ અમને થાય છે આજે, અને ખૂબ જ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી। હવે વહેલાસર ડેવલપ થાય એવી અમારી અપેક્ષા।